બોટાદ શહેરના એસટી ડેપોમાં આવેલી ગોપાલ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં 14 તારીખના રોજ આવેલા યુવકે ધમાલ મચાવી હતી, જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બોટાદના એસટી ડેપોમાં આવેલા ગોપાલ ફાસ્ટ ફૂડમાં મયુર ભોજક નામનો યુવક જમવા માટે આવ્યો હતો। આ દરમિયાન યુવકે ધમાલ કરી 15 ખુરશીઓ ટેબલો તોડીને આશરે 5,000નું નુકસાન કર્યું હતું। ત્યારે ગોપાલ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટના માલિક નરેશભાઈ લક્ષ્મણભાઈ ધમાલે મયુર ભોજક સામે બોટાદ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવ્યો હતો, જો કે સીસીટીવી અને ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।